ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે? જય શ્રી કૃષ્ણ બધાને. હું તૈયાર થઈ ગયો છું ઓફિસ જવા માટે અને રેશમાએ એનું રસોડાનું કામ કરતી આવે છે. હવે હેતુભાઈ ચા દૂધ પીવે છે. ચા દૂધ પીતા પીતા તમને હાય હેલો કરે છે. આજે રેશમા કેટલા વાગે તું આવવાની છો ટિફિન લઈને? કાલના સમય જઈશ, છોકરાનો ટાઈમ એવું કરવા દે મને, એટલે તે તમને તરફ ભાખરી ખવડાવી. થોડુંક ટ્રાય કરજે વહેલી આવવાની. વહેલું આવવાનું ટ્રાય ઘણું કરવું પણ શું કરે, વેદન સવારે ટ્યુશનથી આવે પછી ખાવા બેસી ખાઈને કામ કરું છું ભાઈ. એમાં એવું છે, મારી ઓફિસમાં સતીશભાઈ જે છે એ અત્યારે ગયા છે ગામડે, તો હું એકલો છું. તો માલ લાવવાનો, પેકિંગ કરવાનું તો બધે પહોંચી વળે એમ નથી, એટલે હું અહીંયા ખાવા આવતો નથી. કાલે નહોતો આવ્યો ને આજે નથી આવવાનો, એટલે રેશમાં ટિફિન લઈને આવવાની છે, એટલે આજે ટિફિન લઈને આવશે. ઓકે, ચાલો તો હું નીકળું છું ઓફિસ. બપોરના 1:30 વાગ્યા છે અને તમને સવારે વાત કરી હતી એમ કે રેશમાં ટિફિન લઈને આવવાની છે. તો આ રહ્યું ટિફિન અને આ રહી રેશમાં. શું છે રેશમાં, કેવો રહ્યો છે તડકો રસ્તામાં? બહુ તડકો લાગ્યો મને ટિફિન લઈને આવવામાં. આ જો મારી ઓફિસ છે. ફર્સ્ટ ટાઈમ તમને બતાવું છું આ રેશમાં આવી છે એટલે. અને ટિફિન લાવી છે, ચાલો ખોલીને જોઈએ ટિફિનમાં શું છે. એક રિટર્નમાં આવેલી સાડી બતાવી રેશમાને કે જેકાર્ડ વર્ક છે અને ઉપર વર્ક બી કરેલું, સ્ટોન બી લગાવેલા છે, પણ આવી સાડી તો ન ગમે એને. ન હાલે તારે? તો આમ થાય તું ક્યાં પહેરે સાડી? સાડી પ્રસંગો પર પહેરીએ પણ આવી ન ગમે. બરાબર. ટિફિનમાં છે રોટલી, શાક અને કેરી. કેરીની ચમચી લાવી છો ખાવા? ઓકે, ચાલો હવે હું ખાઈ લઉં ટિફિન. હાલો હવે ટિફિન લઈ ને રેશમાં નીકળે છે. રાતે પાણીપુરીનો વદાડ કરીને ગઈ છે. હું ફાઇનલ નથી કહેતી કે પાણીપુરી બનશે જ તે. જો હજી કઈ જાવ છું મગર ભાખરી જ આવશે. જોયું, હવામાં લટકાવીને ગઈ છે બધી. અને હજી કહું છું પાણીપુરીનો જમવા ન આવતા, ભાખરી આવશે તો કોઈની મેળ આવે ને તો. એક્ટિવા પર નીકળે છે. સાંજનું ભાણું પીરસાઈ ગયું છે અને ભાણામાં બનાવ્યું છે પાણીપુરી. અને પાણીપુરી નાનું આમ સાંભળતા જ તે બીજા માળે જે રોકાણા હતા અમારા હિન્દી બેન, એને ના પાડી તો ઉપર જમવા માટે આવી ગયા. એ તો હવે તો એમ જ કે ને. અને રેશમાં પાણીપુરીની કોથળી લેવા ગઈ અને રસ્તામાં પાથુભાઈ જતો હતો ગાડી લઈને, તેને ખબર પડી તો એ ભાઈ રોકાઈ ગયા. ઘરે નથી ખાવા મળતી કા પાથું પાણીપુરી? સારી બનાવે છે એમ. તો પાણીપુરી જોઈને કેમ રોકાઈ ગયા? લેવા આવ્યો એમ કે ને પાણીપુરી ખાવા આવ્યો તો રિદ્ધિનો નામે ચડાવી દીધો. રિદ્ધિ અહીંયા વળી પાણીપુરી ખાવા આવી. કા રિદ્ધિ? સમજો 5 દિવસથી રોકાણી હતી. એક વખતે પાછું ઉપર 1 સેકન્ડે આટો મારવા નથી આવ્યો અને પાણીપુરી જેવી ભાળી ગઈ છે ને તે ધોવાડીને આવી ગયો. એ તો ભાઈ 2 વર્ષ પહેલાની વાત છે. કંઈ નહીં, પાણીપુરી બની ગઈ છે. ચાલો જલસા કરીએ પાણીપુરીના ભાણાભાઈ અને ભાણી સાથે. ગુલાબજાંબુ બનાવવાના છે. અમારા વેદુભાઈની ફરમાઈશ છે ગુલાબજાંબુ. વેદુને બહુ ભાવે ને વેદુ? અરે મને બહુ ભાવે. સાચી વાત છે. બનશે એટલે ફટાફટ ઉપડી જાય. ઠંડા તો ખાવા દેજો કે ગેસમાંથી ચડાઈને સીધા મોઢામાં નાખવાના. હા બેટા, દરરોજના 5 ખાવાના છે. ઓકે, ગણીને 5. હા, આખા દિવસ ના હો પણ આખા દિવસ ના હો. એક આરે ખાઈ નહીં જવાના. સવારે 1 ખાવાનું, બપોરે 1 ખાવાનું ને એ રીતે કરવાનું. અત્યારે ગુલાબજાંબુ બનાવવા માટે ખાંડની ચાસણી બનાવવાની તૈયારી ચાલે છે. ખાંડ નાખ્યું, પાણી નાખ્યું. હવે એને ગરમ કરીને ચાસણી બનાવવાની છે. હા તો એ જો ભાઈ, છોટું ક્યાં ભાવે છે ગુલાબજાંબુ? તને ભાવે છે? એ તો નથી ભાવતા. તને ભાવે છે? ગુલાબજાંબુનો હવે લોટ તૈયાર થાય છે.
અને ગુલાબજાંબુ જેવું મોઢું થઈ ગયું છે અમારા હિતુભાઈનું. ગુલાબજાંબુના રસિયા એક અહીંયા ને બેસી ગયા ચારે બાજુ બધાય. હા, ગુલાબજાંબુ બનતા જોવા છે નહીં, અને પછી ખાવાના છે. હવે આ લોટ બંધાઈ ગયો છે ગુલાબજાંબુનો, અને પછી એની ગોળી વાળીને અને પછી તળવાની છે, એટલે ગુલાબજાંબુ તૈયાર. આ ચાસણી બને છે અને આ વેદુભાઈ રાહમાં બેઠા છે. ચાલો, લોટ રેડી છે અને એની ના ગોળીઓ પાડે બનાવવામાં ઘરના આવે છે. હાથ તોય હાથ બગાડ્યો. હા, વેદુભાઈ હાથ બગાડ્યો અને રેશમા બેન રાયડું નાખે છે. પણ રહેવા દે ને તું. માનત મૂકો ઓલરેડી મૂકી દે એમને પેક જ આપણે નથી બનાવવું. ચાલો, બધાય લાગી ગયા છે. જોવી કેવી ગોળીઓ બને છે. રેશમા રાયડું પાડે છે, છતાં બધાય ઊભા થતા નથી. આ ઇલાયચી નાખે છે ચાસણીમાં, થોડો ઘણો ટેસ્ટ મસ્ત બને એ માટે. અને સામે તળાઈ રહ્યા છે ગુલાબજાંબુ. ચાલો, હવે શરૂઆત થઈ ગઈ છે અને એ પછી આવશે ચાસણીમાં, એટલે મસ્ત થોડા ટાઈમ પછી મસ્ત બની જશે ગુલાબજાંબુ. ગુલાબજાંબુ બની ગયા છે. ચાલો, હવે એક ટેસ્ટ કરી લઈએ. અત્યારે જો કે ચાસણીમાં મૂક્યા છે, હજી તો નાની નાની ગોળી છે, પણ છતાં આપણે એક આ છે ને ટેસ્ટ કરી લઈએ. હજી અંદર થોડી કાચા છે, મતલબ ચાસણી પહોંચી નથી. આખા જ્યારે ભીના થઈને ફૂલી જશે ને પછી મસ્ત બની જશે. સાંજના 10:30 થયા છે અને જોઈએ ગુલાબજાંબુનો શેપ બદલાનો છે કે નહીં. યસ, થોડાક મોટા થયા છે. અને હવે વિડીયો પૂરો કરવાનો સમય આવ્યો છે. તો આજના વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચાલો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.